ખેડાના નડિયાદ શહેરના વોર્ડ નંબર 5માં આવેલી અમરનાથ સોસાયટીમાં ગટર સમસ્યાને લઈ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। ગંદા પાણીના ભરાવ અને દુર્ગંધથી ત્રસ્ત રહીશો કોર્પોરેશન ખાતે પહોંચ્યા હતા। રહીશો દ્વારા ડેપ્યુટી કમિશનરને રજૂઆત કરી લેખિત આવેદન આપ્યું હતું। રહીશોનું કહેવું છે કે છેલ્લા ઘણા સમયથી ગટર ચોકઅપ થવાથી પાણી રસ્તાઓ પર ફરી વળે છે, જેના કારણે રોજિંદા જીવનમાં ભારે હાલાકી સહન કરવી પડે છે। આ ગટરોને લઈ અનેકવાર ફરિયાદો કર્યા છતાં પણ કોઈ કાયદેસરની કાર્યવાહી ન થતા રહીશો કોર્પોરેશન સામે રોષે ભરાયા હતા। રહીશોએ તાત્કાલિક ગટર સફાઈ, મરામત અને યોગ્ય નિકાલ માટે કાર્યવાહી કરવાની માંગ સાથે તંત્રને ચેતવણી આપી કે જો આ સમસ્યાનો ઉકેલ ના આવે તો ઉગ્ર આંદોલન કોર્પોરેશન ખાતે કરીશું। ડેપ્યુટી કમિશનર દ્વારા રહીશોને યોગ્ય પગલાં ભરવાની ખાતરી આપવામાં આવી છે। આગામી 10 દિવસની અંદર આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવશે। જી, તમારું નામ અને આજે આપ અહીંયા નગરપાલિકાએ શું રજૂઆત કરવા છો? મારું નામ વાઘેલા રમીલાબેન બચુભાઈ છે અને અમે વોર્ડ નંબર 5 અમરનાથ સોસાયટીમાં રહે છે, પુનેશ્વર મહાદેવની મંદિરની બાજુમાં। હવે અમારા ગટરની સમસ્યા છે, 7 વર્ષથી ગટરની સમસ્યા પણ કોઈ સાંભળતું નથી। આજે અમે ડેપ્યુટીને મળ્યા કે તમારો પ્રશ્ન અમે આજે હલ કરી દઈશું, પણ આજે અમે અહીં હોબાળો મચાવ્યો છે। હવે એ લોકો આજે અમારે બે કેસ અમે સાંજે આવીશું બપોર પછી, પણ હવે શું કરે છે અમે જોઈએ છીએ। ગટરની શું સમસ્યા હતી? ગટરની સમસ્યા અમારા ઘરોમાં પાણી આવે છે, ટોયલેટ, અને અમારા નાના બાળકો છે, તો અમારે બધાને એ પ્રશ્ન એવો છે કે અમારે તાત્કાલિક એનો સોલ્વ કરી આપો અમને। તમારી શું માંગણી? મારી શું માંગણી છે, તાત્કાલિક અમારો આનો એ પ્રશ્ન હલ થાય। અમે અત્યારે માંગણી કરી છે, અમારો પ્રશ્ન હલ થવો જોઈએ। અમે કેટલા વર્ષથી કેટલી અરજીઓ આપી છે, છતાં કોઈ પણ સાંભળતું નથી અમારી અરજી કે કોઈ પણ। આજે અમે બધા સોસાયટીના રહીશો બધા આવ્યા છીએ અને ગટરની સમસ્યા અમારી તાત્કાલિક દૂર થઈ જાય એવી અમે માંગણી કરીએ છીએ। જી, તમારું નામ અને આજે કોર્પોરેશને આપ રજૂઆત કરવા અમે આજે સોસાયટીના રહીશું એટલે આવ્યા છે કે છેલ્લા 12 થી 15 વર્ષથી અમારા સોસાયટીનો ગટરનો પ્રોબ્લેમ છે, સાફ સફાઈનો પ્રોબ્લેમ છે, એના અનુલક્ષી અમે રજૂઆત કરવા માટે આવેલ છે। પાલિકા દ્વારા અમે પહેલાં ઘણીવાર રજૂઆત કરી, એમના સાફ સફાઈ પણ થાય છે, પણ ખાલી લોલીપોપ આપીને અમને સમજાવીને નીકળી જાય છે। ખાલી અમારા સોસાયટીમાં 200 ઘરો છે, 200 ઘરની અંદર આર્મીથી રહીને SRP પોલીસ બધા રહીશો અને શિક્ષક ગણ પણ રહે છે, તો એમાંથી જેન્ટ્સ ગણ બધા નીકળી જાય છે, ભરાયેલા છે, તો એમાં બહેનોને કામ કરવામાં બધી ઘણી અગવડ પડી રહેલી છે। તો આને રજૂઆત અમે ટેલિફોનિક, પછી ફોટોગ્રાફ્સ અને અત્યારે લિખિત રજૂઆત કરવા માટે આવેલ છે, અને અત્યારે 7 દિવસનો સાહેબે ટાઈમ આપેલો છે। હવે 7 દિવસની અનુલક્ષિત કામકાજ ના થાય તો એઝ ઇટ અમે શનિવારે પાછી શુક્રવારે અમે એપોઇન્ટમેન્ટ લઈને અમે આ જગ્યા પર સેમ હાજર રહીશું। જય મહારાજ। તૃષાલ પંડ્યા, દિવ્યાંગ ન્યૂઝ, નડિયાદ, ખેડા।